પુરુષોત્તમ માસના તીજ તિથિએ કરવામાં આવતું મેના વ્રતની વાર્તા। એકવાર સતી અરુંધતી કૈલાસ શિખર પર આવ્યા। પાર્વતીએ સતીને અતિ માનપાન દીધા, જળપાન કરાવ્યા। પછી અરુંધતી પૂછવા લાગ્યા, હે ભવાની, અખંડ સૌભાગ્ય અને સંતતિ આપનાર શ્રેષ્ઠ વ્રતની વિધિ વિશે મને કૃપા કરીને કહો। ત્યારે જગત જનની પાર્વતી બોલ્યા, હે દેવી, એકવાર મારા માતૃશ્રી મારા ઘેર પધાર્યા અને કહેવા લાગ્યા કે દીકરી, જગતમાં તું બધે પૂંજા, 12 માસ લોકો તારી આરાધના કરે અને હું તારી માતા હોવા છતાં કોઈ મારું નામ પણ ન લે, એવું કેવું? ત્યારે મેં કહ્યું કે હે માતા, પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે જે તમારી મૂર્તિ બનાવીને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી ધતુરાના 5 ફૂલ અર્પણ કરશે એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને એનો ખાલી ખોળો ભરાશે। વળી મહિના સુધી આ વ્રત કરીને વ્રતના ઉત્થાપન વખતે 5 બ્રાહ્મણોને સજોડે જમાડશે એને વૈકુંઠની પ્રાપ્તિ થશે। હે સતી અરુંધતી, મહાફળદાયી એવું આ વ્રત કરનારથી દુઃખનો પડછાયો પણ દૂર રહે છે।